ગુલાબસિંહ વાવમાં આગળ, મહારાષ્ટ્રની અંદર બીજેપી, ઝારખંડમાં બીજેપી. પણ હવે તમે જ નક્કી કરજો અને તમે જ દર્શકો સુધી પહોંચાડજો કે વાવમાં વટ આ બંનેનો કે આ પ્રગતિબેનની પાર્ટી. સૌ કોઈની નજર છે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ઉપર, કેમ કે અહીંયા શું થશે જ્યારે લોકસભાની ચૂંટણી આપ યાદ કરો, બનાસકાંઠા લોકસભા બેઠક છેક સુધી ખબર નહોતી પડી કે બનાસકાંઠા કોને મળશે, કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી. અને એવું જ કંઈક અત્યારે પણ થઈ રહ્યું છે. 23 રાઉન્ડ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતગણતરીના 3 રાઉન્ડ સુધી મતગણતરી પહોંચી ગઈ છે. 23 રાઉન્ડના અંતે સ્પષ્ટ થઈ જશે કે આખરે વાવ વિધાનસભા બેઠક કોના ફાળે ગઈ છે, કોંગ્રેસ કે પછી ભારતીય જનતા પાર્ટી. મોટા સમાચાર મહારાષ્ટ્રથી. મહાયુતિ 193 બેઠક ઉપર આગળ છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી 107 બેઠક ઉપર આગળ છે, જે સૌથી મોટી લીડ અને ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સારા સમાચાર. એમવીએ 81 બેઠક ઉપર આગળ છે મહારાષ્ટ્રમાં, અન્ય 8 બેઠક ઉપર આગળ છે. સતત અમે રૂઝાનો આપને બતાવી રહ્યા છે મહારાષ્ટ્રના 288 બેઠક ઉપરના તમામ રૂઝાનો. એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર છે 193 બેઠક ઉપર મહાયુતિ, 89 બેઠક ઉપર એમવીએ અને અન્ય 8 બેઠક ઉપર આગળ છે. પણ સૌથી મોટા સમાચાર ભારતીય જનતા પાર્ટી માટે એ 107 બેઠક ઉપર ભાજપ એકલું આગળ છે, એટલે કે શતકનો આંકડો ભારતીય જનતા પાર્ટીએ વટાવી દીધો છે. શિંદે સેના 52 બેઠક ઉપર આગળ છે. અજીત પવારની એનસીપી 36 બેઠકો ઉપર આગળ છે. અને કોંગ્રેસ માટે સૌથી ખરાબ સમાચાર મહારાષ્ટ્રથી 29 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો આગળ છે. 28 બેઠક ઉપર ઠાકરે સેના અને શરદ પવાર એનસીપી 30 બેઠક ઉપર આગળ છે. તો સૌથી ખરાબ સમાચાર મહારાષ્ટ્રથી કોઈની માટે આવ્યા હોય તો એ કોંગ્રેસ માટે છે. 125 વર્ષ જૂની પાર્ટી મહારાષ્ટ્રમાં 29 બેઠક ઉપર જ માત્ર આગળ છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી 107 બેઠક ઉપર આગળ છે અને તેમનો સાથ શિંદે સેના અને અજીત પવારની એનસીપી બખૂબી આપી રહી છે. એટલે કે મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ કરી દીધું કે સાચી શિવસેના, સાચી એનસીપી, મહારાષ્ટ્રની જનતા, મહારાષ્ટ્રના નાગરિકો કઈ શિવસેના અને કઈ એનસીપીની સાથે છે. હવે મહારાષ્ટ્રમાં કંઈ પણ થઈ શકે છે, કારણ કે મહારાષ્ટ્રના ઇતિહાસની આ સૌથી રસપ્રદ ચૂંટણી રહી. ક્યારે ન થયું એ મહારાષ્ટ્રની જનતાએ છેલ્લા 5 વર્ષમાં જોયું છે. વલણ મુજબ મહારાષ્ટ્ર વિધાનસભામાં કમળ ખીલવાનું નક્કી છે. પણ કોંગ્રેસ માટે આ સૌથી ખરાબ સમાચાર મહારાષ્ટ્રથી, કેમ કે માત્ર 29 બેઠક ઉપર કોંગ્રેસ. ઠાકરે સેના અને શરદ પવારનો સાથ મળે તો પણ સરકારથી તો ઘણા દૂર. કયા કારણોસર જોઈએ? હજુ તો આ રૂઝાનો છે અને એવું નથી કે કોંગ્રેસનો સફાયો થયો છે. કોંગ્રેસે પણ ઘણા કામો ત્યાં કર્યા છે, પરંતુ હજુ એકાદ કલાક બાદ ચિત્ર સ્પષ્ટ થશે. પણ તે વાત નક્કી છે કે ભારતીય જનતા પાર્ટીને ટેકાવાળી સરકાર બનાવી, ટેકા લઈને સાથે લઈને બધા પ્રાદેશિક પક્ષોને સાથે રાખવા, જે ભૂતકાળ હતો એમનો, એ લોકોની જે વિચારધારા હતી ને જે કહેતા હતા કે અમે પ્રાદેશિક પક્ષોને સાથ નથી લેતા, આજે એમને લેવાની જરૂર પડી છે. પ્રજાની જીત છે. છતાંય પણ આ રૂઝાન છે. જે પણ પરિણામ આવશે એ આપણે 1 કલાક પછી નિહાળીશું અને ચોક્કસપણે પ્રજા જે મત આપશે અને પ્રજા જે ઈચ્છે એને કોંગ્રેસ શિરોમાન્ય માનશે. મોટા સમાચાર મહારાષ્ટ્રથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી મોટા સમાચાર અત્યારના. મહારાષ્ટ્રમાં ભાજપના ગઠબંધનને પ્રચંડ જનમત મળ્યું છે. પ્રચંડ જનમત. ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનને 288 પૈકી 213 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન આગળ છે. પ્રચંડ બહુમત ભાજપને મહારાષ્ટ્રમાં. ભાજપના ગઠબંધનને એટલે કે મહાયુતિને 288 પૈકી 213 બેઠક ઉપર મહાયુતિ ગઠબંધન આગળ છે, જે સૌથી મોટા સમાચાર. કેમ કે આ ચૂંટણી એવી હતી જેમાં શું થશે કળવું મુશ્કેલ હતું. 6 પક્ષ, અલગ અલગ ગઠબંધન, અને તેમાં જનતાએ કોને સરકાર બનાવવા માટે જનમત આપ્યું છે આ રૂઝાનો ઉપરથી ખબર પડી રહી છે. કોંગ્રેસ ગઠબંધન માત્ર 67 બેઠક ઉપર આગળ છે. મહારાષ્ટ્રમાં ભાજપના ગઠબંધનને જે લીડ મળી છે દર્શાવી રહી છે કે મહારાષ્ટ્રની જનતા ફરી એક વખત સરકારમાં મહાયુતિને જોવા માંગે છે. પણ સવાલ હવે એ રહેશે કે કોણ હશે મુખ્યમંત્રી. કોંગ્રેસ ગઠબંધન માત્ર 67 બેઠક ઉપર આગળ. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ હાલ પાછળ ચાલી રહ્યા છે. બાલાસાહેબ થોરાટ પાછળ પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ
પાછળ ચાલી રહ્યા છે. વિનય કોરે મહારાષ્ટ્રમાં ભાજપના ગોપીચંદ આગળ ચાલી રહ્યા છે. યુગેન્દ્ર પવાર બારામતીથી પાછળ છે. તેઓ અજીત પવારની સામે લડી રહ્યા હતા. કોંગ્રેસ ગઠબંધન અને ભારતીય જનતા પાર્ટી ગઠબંધન, ડિફરન્સ તમે જુઓ. સરસાઈ ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનને ખૂબ મેળવી લીધી છે અને સૌથી સારા સમાચાર ભાજપના ગઠબંધનને પ્રાપ્ત થયા છે. મહારાષ્ટ્રમાં ભાજપ 132 બેઠક ઉપર આગળ છે, જે સૌથી મોટા સમાચાર. ભાજપ માટે 132 બેઠક ઉપર આગળ આવું એટલે બની શકે કે ભારતીય જનતા પાર્ટી જો આમ જ લીડ મેળવશે તો એકલા હાથે સરકાર મહારાષ્ટ્રમાં બનાવી શકે છે. તો પછી ગઠબંધનની જરૂર પણ ભારતીય જનતા પાર્ટીને નહીં મળે. સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રથી 132 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર આગળ છે, ગઠબંધનના નહીં. એકલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 132 બેઠક ઉપર આગળ ચાલી રહ્યા છે, જે મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર છે. હમણાં સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ લાગ્યા કે ભાજપ પહેલા કહેતું હતું ગઠબંધન નહીં કરીએ, પણ મહારાષ્ટ્રમાં ગઠબંધન કરવું પડ્યું. જો કે અત્યારે જે રૂઝાનો છે તેમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 132 બેઠકો ઉપર આગળ છે. આમ જ જો ભારતીય જનતા પાર્ટીનો આંકડો વધતો રહ્યો, 149 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર ભાજપના કમળના ચિહ્ન હેઠળ ઉતાર્યા છે અને જો આમ જ આંકડો વધતો રહ્યો તો ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવાનો જે જાદુઈ આંકડો છે તે પણ પાર કરે તો નવાઈ નથી. કોંગ્રેસ ગઠબંધન તો માત્ર 67 બેઠક એટલે સરકાર બનાવવાથી કોસો દૂર કોંગ્રેસનું ગઠબંધન મહાવિકાસ અઘાડી છે. કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારો અત્યારે પાછળ ચાલી રહ્યા છે, તો સામે ભારતીય જનતા પાર્ટી માટે આ જેકપોટ છે. ભાજપ માટે મહારાષ્ટ્રમાં જેકપોટ છે અને ફરી એક વખત લોકસભાની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં મોટા કમબેક સાથે આવી શકે છે. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને 50%થી વધુ મત મળ્યા છે. આ પણ સૌથી મોટા સમાચાર. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનને 50%થી વધુ મત એટલે મહારાષ્ટ્રની વોટ કરનારી 50%થી પણ વધુ જનતા સરકારમાં ભારતીય જનતા પાર્ટીને અને તેના ગઠબંધનને ઈચ્છી રહી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ ગઠબંધનને 32% જ મત મળ્યા છે એટલે વોટ શેર પણ ઘટ્યા છે કોંગ્રેસના. તો બીજી તરફ ભાજપ ગઠબંધન મહાયુતિના વોટ શેરમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. અને એક મોટી અપડેટ પ્રાપ્ત થઈ રહી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસ ગઠબંધનના સુપડા સાફ. મહારાષ્ટ્રમાં 16 કળાએ કમળ ખીલી ગયું છે. ઉદ્ધવની શિવસેના પર શિંદેની સેના ભારે પડી અને ફરી એક વખત મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ કઈ શિવસેનાની સાથે છે. મહારાષ્ટ્રની જનતાએ, મહારાષ્ટ્રના નાગરિકોએ જનાદેશ આપી દીધો કે તેઓ કઈ એનસીપીની સાથે છે. અજીત પવાર અને એકનાથ શિંદેની મહારાષ્ટ્રમાં મોટી જીત અને એનાથી પણ મોટી જીત ભારતીય જનતા પાર્ટીની, દેવેન્દ્ર ફડણવીસની. કેમ કે 132 બેઠક ઉપર જો ભારતીય જનતા પાર્ટીના એકલા પક્ષના ઉમેદવાર આગળ હોય તો એમાં જરા એ કહેવું વધારે નહીં કહેવાય કે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો પણ પાર કરી શકે છે, મેળવી શકે છે. પણ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર આ બંને પક્ષો અને સાથે સાથે નાના પટોલે પણ એ વિચારવાની જરૂર છે કે ક્યાં ચૂક થઈ ગઈ કે મહારાષ્ટ્રની જનતાએ આ જનાદેશ તેમની વિરુદ્ધમાં આપ્યો. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે. આંકડાઓ જોઈએ તો કોંગ્રેસ 29 બેઠક ઉપર, ઠાકરે સેના 28 બેઠક ઉપર અને શરદ પવાર 29 બેઠક ઉપર આગળ છે. શરદ પવાર એનસીપી 29 બેઠક ઉપર, કોંગ્રેસ 29 બેઠક ઉપર. એટલે અહીંયા તો કોંગ્રેસ ગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે. સરકાર બનાવવાની કોઈ શક્યતા અત્યારે કોંગ્રેસ ગઠબંધન પાસે નથી રહી. પણ હા, અન્ય જે બે સહયોગી પાર્ટીઓ છે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, તો ત્યાં કોઈક ઉલટફેર થાય તેવી શક્યતા પૂરેપૂરી છે. કેમ કે ઇતિહાસ રહ્યો છે, જ્યાં સત્તા ત્યાં શરદ પવાર, જ્યાં સરકાર ત્યાં શરદ પવાર. અજીત પવારનું પણ એ જ ભૂતકાળ રહ્યો છે.
અન્ય એક મહત્વના સમાચાર, વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને 3 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. કુલ 23 રાઉન્ડની મતગણતરી થવાની છે. 3 રાઉન્ડના અંતે ગુલાબસિંહને મળ્યા 12,358 મત. 3 રાઉન્ડના અંતે સ્વરૂપજીને મળ્યા 11,187 મત. એટલે કે 3 રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત આગળ છે. માવજી પટેલને મળ્યા 6,510 મત. સૌથી મોટા સમાચાર, 3 રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત આગળ છે અને ચોથા રાઉન્ડના અંતે કોંગ્રેસ 1,410 મતોથી આગળ છે. ગુલાબસિંહ રાજપૂત 1,410 બેઠકથી આગળ, એટલે સતત 4 રાઉન્ડથી ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આ મોટું અપડેટ. 4 રાઉન્ડથી ગુલાબસિંહ રાજપૂત આગળ છે. અહીંયા આપે સ્વરૂપજી ઠાકોરને ફરી એક વખત તક આપી, પણ વાવ વિધાનસભા બેઠક જો જાય તો ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ. કેટલું મોટું નુકસાન? એમ કહીશ કે એબીપીના સ્ટુડિયોમાં જ્યારે હું આવ્યો ત્યારે ગઈ વખતે પણ હરિયાણામાં એક ચિત્ર એવું હતું કે ભારતીય જનતા પાર્ટી હારે છે. તે વખતે પણ મેં આત્મવિશ્વાસ બતાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી જીતશે, અને અત્યારે પણ કહું છું કે વાવમાં ભાજપ જીતે છે. કેમ? ભારતીય જનતા વાવની વિધાનસભાને તમે જુઓ ને તો વાવ વિધાનસભા 3 મુખ્ય વિસ્તારમાં વહેંચાયેલી છે. એક છે વાવ વિસ્તાર, એક છે સમી વિસ્તાર અને એક છે ભાંભર નગર અને તાલુકો. સ્વરૂપજી ભાંભરના સ્થાનિક ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા ત્યાં છે, તાલુકા પંચાયત ત્યાં છે. તો ભારતીય જનતા પાર્ટીના વોટ જે છે એ શરૂ થશે આમ જોવા જાવ તો એ લગભગ 15મા રાઉન્ડથી. અમને અટકાવવા માંગીશ મારા સંવાદદાતા હિરેન રાજગુરુ અત્યારે જોડાઈ ગયા છે. હિરેન, ભાજપ માટે આ ચિંતાજનક પણ કોંગ્રેસ માટે ખૂબ સારા સમાચાર. સતત 4 રાઉન્ડથી ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે. અમારા સંવાદદાતાનો ફરીથી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પણ વાવ બેઠક ઉપર સતત ચોથા રાઉન્ડમાં 1410 બેઠકથી ગુલાબસિંહ રાજપૂત આગળ છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર અહીંયા પાછળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ માટે ભલે મહારાષ્ટ્રથી તો સારા સમાચાર નથી, પણ વાવથી જે એમ કહી શકાય કે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ, ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ, અને ત્યાં ગેનીબેનનો જાદુ, ગેનીબેનનો જે કમાન્ડ છે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ચોક્કસ કોંગ્રેસ આગળ છે એનો આનંદ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તો ઘડીકમાં જ્યોતિષને ભુવાજી બની જાય છે. બોલે હું અહીંયા આવ્યો ત્યારે આમ હતું ને તેમ હતું ને. હાર સ્વીકારવી જોઈએ. આજે અમે ક્યાંક પાછળ હોય તો કહીએ કે ભાઈ અમારું થોડું ગાડું ધીમું ચાલી રહ્યું છે. ભાજપવાળા કદાચ હારે તો સ્વીકારતા નથી, એ વાતનું દુઃખ છે. હમણાં ભાજપના પ્રવક્તાએ કીધું કે આમ થઈ જશે ને તેમ થઈ જશે. આજે કોંગ્રેસ એવો પક્ષ છે કે ક્યારે ખતમ ન થાય. ભારતીય જનતા પાર્ટી જે એના ભ્રામક પ્રચાર કરીને વાણી વિલાસ કરતું હતું કે કોંગ્રેસ ક્યાં છે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ. આજે તમે જુઓ દેશની અંદર ધીરે ધીરે પાછી કોંગ્રેસ પગપેસરો કરીને પાછી સત્તામાં તમામ રાજ્યોમાં અને કેન્દ્રમાં આવવાની છે. ભારતીય જનતા પાર્ટીનો સમય હવે ધીમે ધીમે પૂરો થવાનો છે. ચોક્કસપણે ક્યાં પૂરો થવાનો છે? દેશની વાત કરી રહ્યા છો. મહારાષ્ટ્રમાં કમબેક છે, ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધન 47 બેઠક પર આગળ છે. હું તમને એનો જવાબ જ આપી રહ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે ખતમ થશે, ચોક્કસપણે ખતમ થશે. કોંગ્રેસ ખતમ થઈ ગયું ભારતીય જનતા પાર્ટી કહેતી હતી. દેશમાં ક્યાંય કોંગ્રેસ છે નહીં, નેતા નથી. આજે શું? આજે કોંગ્રેસ ખતમ થઈ ગઈ, કોંગ્રેસ વિપક્ષમાં નહીં રહે. આવું બધું કહેનારા લોકો આજે વિપક્ષની અંદર નાના નાના પ્રાદેશિક પક્ષોને ગોતતા થઈ ગયા છે સત્તા માટે. આજે ભારતીય જનતા પાર્ટીના જૂના ભાષણો આપણા અસ્મિતામાં જુઓ તમે, એવા ભાષણો કરતા હતા કે પ્રાદેશિક પક્ષનો અમારી ટેકો ના લઈએ તો ચણા મમરા ગણાય, આમ ગણાય, તેમ ગણાય. આજે એમના ત્યાં જઈને બુકે લઈને પહોંચે છે આ લોકો. આજે કોંગ્રેસની વાવમાં અમે તમે જુઓ કે કોંગ્રેસમાં જે રીતે જોબ અને જે પ્રજાએ મત આપ્યા અને જ્યાં બીજા એક સારા સમાચાર કોંગ્રેસ માટે વાયનાડથી આવી રહ્યા છે. વાયનાડ લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી 89,191 મતથી આગળ છે. પ્રિયંકા ગાંધીને અત્યાર સુધીમાં મળ્યા છે 1,32,543 મત, અને પ્રિયંકા ગાંધી અત્યારે વાયનાડ બેઠક ઉપર આગળ છે. રાહુલ ગાંધી અહીંયા લગભગ 6.5 લાખથી વધુની લીડ, 7 લાખની લીડ મેળવી હતી વાયનાડ લોકસભા બેઠક ઉપર. પ્રિયંકા ગાંધી અત્યારે 89,000થી પણ વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધનનું જબરજસ્ત પ્રદર્શન, 210 બેઠક ઉપર એમ મહાયુતિ આગળ છે. કોંગ્રેસ પ્લસ 65 બેઠક ઉપર અને અન્ય 13 બેઠક ઉપર આગળ છે.